નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન બી માં ચેપ્ટર 3 એટલે કે યામ ભૂમિતિ નું સોલ્યુશન જોઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન શું આપેલો છે? નીચેનામાંથી કયા બિંદુઓ y અક્ષ પર છે? એમાં a આપેલો છે 1 1, b આપેલો છે 1 0, c આપેલો છે 0 1, d આપેલો છે 0 0, e આપેલો છે 0 અને -1, એટલે f છે -1 0, g છે 0 અને 5, h -7 0, i છે 3 અને 3. હવે તમારે પ્રશ્નને સમજવાનો છે. પ્રશ્નમાં એવું કહે છે કે કયો અહીંયા ઘડી જે આપણામાંથી આપેલું છે અહીંયા ઘડી બિંદુઓ અલગ અલગ. તો આપણે શરૂઆત કરીએ. પહેલા અહીંયા ઘડી a આપેલો છે 1 અને 1. હવે સમજવા જેવી વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર જે પહેલું હોય છે એ x હોય છે. આ જે પહેલું છે એ x છે અને બીજું છે એ y છે. બરાબર છે? દરેકમાં આપણે રીતે કન્સિડર કરીશું. જો અહીંયા ઘડી a x 1 છે અને y 1 છે. જો અહીંયા ઘડી x છે એ અહીંયા ઘડી 1 છે અને આ પણ 1 છે. બરાબર છે? તો આ તો અહીંયા આગળ રીતે સેટ થાય છે એટલે અહીંયા આગળ y ઉપર મળતો નથી કારણ કે અહીંયા આગળ મળે છે. ઓકે, બીજું છે અહીંયા આગળ x 1 છે અને y 0 છે. x જે છે x એ 1 છે અને y છે એ 0 છે. એટલે અહીંયા આગળ મળે છે. x જે છે એ 1 છે અને y જે છે એ 0 છે. બરાબર છે? ચોક્કસ અહીંયા આગળ ઓરિજિન ની અંદર મળે છે. પછી c જોઈએ તો 0 અને 1 એટલે c x કેટલો છે અહીંયા આગળ 0 છે. x કેટલો છે 0 છે. તો x છે અહીંયા આગળ એ 0 છે. એ y ઉપર મળતું નતું. બરાબર? a જે છે એ પણ y ઉપર નથી મળતું. b છે એ પણ y ઉપર નથી મળતું. c છે એ આપણે જોઈ રહ્યા છે. ચાલો, તો c માં x કેટલો છે અહીંયા આગળ 0 છે. તો x અહીંયા આગળ 0 પર આવશે. ઓકે, અને y છે અહીંયા આગળ 1 અને y અહીંયા આગળ 1 છે. ઓકે, એટલે અહીંયા આગળ મળે છે. તો ભાઈ c છે એ શું કહેવાય? y અક્ષ પર છે. c જે છે એ શું છે? y અક્ષ પર છે. ચાલો બીજા પણ આપણે જોઈએ. d છે 0 0, d છે 0 0 એટલે અહીંયા આગળ મળશે એટલે y અક્ષ તો આવી જ ગયો છે એટલે d પણ y અક્ષ પર છે. પછી e જે છે એ x0 છે અને y -1 છે. e જે છે એમાં x કેટલો છે? જો x0 છે અને y -1 છે. એટલે y જે છે એ -1 છે. બરાબર છે? આ રહ્યો -1 નીચેની સાઈડ આવશે. તો આ પણ y અક્ષ પર છે. e પણ y અક્ષ પર છે. f જે છે એ શું છે? -1 અને 0. તો x અહીંયા આગળ -1 છે, x અહીંયા આગળ -1 છે અને y જે છે 0 છે. ઓકે, એટલે e પણ f તો નહીં જ આવે, કેન્સલ રાખો. g જે છે એ 0 x 0 છે. ઓકે, x અહીંયા આગળ 0 છે અને y જે છે 5 છે. y છે 5 છે. બરાબર છે? જો વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ના થતા, આ જે રેખા દેખાય છે અહીંયા આગળ x અક્ષ અને y અક્ષ, આ જે બે અક્ષને આપણે યામાક્ષો કહીએ છીએ. શું કહીએ છીએ? યામાક્ષો કહીએ છીએ. બીજું શું છે આની અંદર કે x ને આપણે અહીંયા આગળ છે ને કોટી કહેવાય. ગુજરાતીમાં આપણે એને કોટી કહીએ છીએ અને y ને આપણે અહીંયા આગળ ભુજ કહીએ છીએ. બરાબર છે? હવે x અક્ષ અને y અક્ષ ભેગા થાય તો યામાક્ષો કહેવાય. આ જે પદ્ધતિ આપણે કરી રહ્યા છે એ પદ્ધતિને કાર્ટેશિય યામ પદ્ધતિ કહેવાય છે, જેમાં x અને y યામાક્ષો જોવા મળે છે. તો ચાલો જોઈએ આપણે શું જોતા હતા. આપણે g જોતા હતા. હવે f તો જોયું, f માં શું હતું? x -1 અને y જે છે એ 0 છે. ઓકે, હવે અહીંયા આગળ g જે છે એમાં x 0 છે અને y છે એ -5 છે. ઓકે, તો y જે +5 છે, y છે +5 છે એટલે અહીંયા આગળ g પણ મળે છે. g જે છે એ મળે છે. બરાબર? પછી h છે. h માં શું આવશે? અહીંયા આગળ -7 અને 0. તો x -7 છે. ઓકે, y અક્ષ દૂર દૂર થયો એટલે આમાં તો મળે જ નહીં. પછી છે i માં 3 3 છે એટલે x પણ 3 છે અને y પણ 3 છે. તો આનો બિંદુ જુઓ ક્યાં મળે છે? y પર મળતું નથી કે x પર બી મળતું નથી એટલે અહીંયા ઘડી i પણ આવે નહીં. તો અહીંયા ઘડી પ્રશ્ન હતો જે કે નીચેનામાંથી કયા બિંદુઓ y અક્ષ પર છે? તેમાંથી c d e અને g આપણે કહી શકીએ છીએ જવાબની અંદર કે c d e અને g જે બિંદુઓ છે એ બિંદુઓ y અક્ષ પર છે. તો ચાલો આપણે નેક્સ્ટ સમ જોઈશું. હવે ચાલો સેક્શન બી ની અંદર હવે આપણે ચેપ્ટર 3 નો બીજો દાખલો જોઈશું. પ્રશ્ન શું છે?
નીચેના બિંદુઓના યામ શોધો. નંબર 1 કે તે x અક્ષ અને y અક્ષ બંને પર આવેલું હોય તેવું યામ શોધો. અને બીજો પ્રશ્ન છે તેની કોટી 5 છે અને તે x અક્ષ પર છે. તો ચાલો આપણે પહેલું સોલ્વ કરીએ. પહેલા શું કહે છે x અક્ષ પર હોય, x અક્ષ પર પણ હોય અને y અક્ષ પર પણ હોય. તો એવું તો આપણે કહેવા જઈએ તો ઓરિજિન જ કહેવાય આ વસ્તુ. એટલે x પણ 0 થાય અને y પણ 0 થશે. એટલે આપણે અહીં લખીશું 0 0. ત્યાર પછી છે બીજો પ્રશ્ન તેની કોટી 5 છે અને તે x અક્ષ પર છે. ઓકે, જો કોટી એટલે શું? x અક્ષ. કોટી એટલે x અક્ષ, ભુજ એટલે y અક્ષ. તો આગળ કોટી કેટલી કીધી છે? 5 કીધી છે. તો કોટી આગળ 5 કીધી છે અને x અક્ષ પર છે એટલે x અક્ષ ઉપર 5 પર તમારે હાઇલાઇટ કરવાનું. તો y આ જગ્યા ઉપર 0 થાય છે. જો y આ જગ્યા પર 0 થાય છે અને x અહીંયા આગળ 5 થાય છે. તો આપણે x પહેલો x હોય એટલે પહેલા 5 લખીશું અને અહીંયા આગળ 0 લખીશું y આપણે. બરાબર છે? તો આ આપણો પહેલા અને બીજાનો જવાબ થઈ ગયો છે. ચાલો સેક્શન બી ની અંદર હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. પ્રશ્ન શું છે સમજીએ. આકૃતિમાં y અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે. અહીંયા આગળ જે y અક્ષ છે આ x અક્ષ છે. તો y અક્ષને સમાંતર અહીંયા આગળ LM એટલે કે આ રેખાનું નામ LM રેખા છે. એટલે સમાંતર છે એકબીજાને. ઓકે, તો આ આકૃતિ પરથી આપણે બે પ્રશ્ન આપેલા છે એના જવાબ આપણે શોધવાના છે. તો પહેલું છે એની અંદર કે બિંદુઓ P અને Q ના યામ શું છે. ચાલો આપણે પહેલા એ જોઈએ કે P ના યામ કેટલા છે અને Q ના યામ કેટલા છે. તો જુઓ અહીંયા આગળ કે પહેલાનો જવાબ આપણે P ના યામ લખવાના છે. P અને કૌંસ કરી દઈશું. અહીં x અને y ની વેલ્યુ આપણે મૂકવાની છે. તો ચાલો x જે છે એમાં P દેખીએ આપણે તો x છે એ અહીંયા આગળ 3 મળે છે અને y ને બીજી રેખા LM સમાંતર છે એટલા માટે P જે છે બેના સમતલમાં છે. બરાબર છે? બેની સામે જ છે એટલે P ને અહીંયા આગળ y તરીકે P ના યામ 2 લઈશું આપણે y તરીકે. બરાબર છે? તો x આપણો 3 મળ્યો અને y આપણો 2 મળે છે. એવી રીતે આપણે q નું શોધીશું. એ q ની અંદર શું છે? q માં જે x અક્ષ છે એ અહીંયા આગળ દેખાઈ રહ્યો છે સામે. આપણે કેટલો મળેલો છે? x અક્ષ 3 મળેલો છે. ઓકે, અને y આપણને કેટલો મળ્યો છે? ઉભો લેવા જઈએ તો -1 મળેલો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે અહીંયા આ રીતે પહેલા પ્રશ્નનો જવાબ થાય છે કે બિંદુઓ P ના જે યામ છે 3 અને 2 છે એમાં x 3 છે અને y 2 છે. Q ના યામ 3 અને -1 છે, x 3 છે અને y -1 છે. બીજો પ્રશ્ન શું છે? બિંદુઓ L અને M ની કોટીનો તફાવત કેટલો છે? શું કહે છે? કોટી. કોટી એટલે શું? x અક્ષિસ. બરાબર છે? તો L અને M વચ્ચેનો તફાવત કેટલો છે આપણે અહીંયા આગળ એ શોધવાનું છે. ઓકે, તો જુઓ અહીંયા આગળ કે 3 2 અને 1 અને -1 -2 અને -3 એટલે જેટલું આપણે નીચે ઉતરીએ એટલું આપણે ઉપર જઈએ એટલે જ્યાં હતા ત્યાંના ત્યાં જ આવી જઈએ. મતલબ માટે જેટલું અહીંયા આગળ આ અંતર અહીંયા આગળથી જેટલું L નો ડિસ્ટન્સ છે એટલું જ અહીંયા આગળથી M નો ડિસ્ટન્સ છે. બંને ડિસ્ટન્સ સરખા જ છે એટલે આ બંને વચ્ચેનો તફાવત બીજાનો જવાબ છે શું લખીશું આપણે? 0 લખવાનું કે બિંદુઓ L અને M ની કોટીનો તફાવત 0 છે. ઓકે, તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે સેક્શન બી માં હવે આપણે નંબર 4 નો દાખલો જોઈશું. પ્રશ્ન ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. શું કહે છે? નીચેના બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે એ આપણે જોવાનું છે. તો અહીંયા તમને અલગ અલગ બિંદુ આપેલા છે જેને આપણે કયા ચરણમાં કે કયા અક્ષ પર આવે છે એ આપણે જોવાનું છે. એના પહેલા થોડું તમે ગ્રાફનો કોન્સેપ્ટ સમજી લો. દેખો અહીંયા આગળ શું છે? એક ગ્રાફ હોય આપણને ખબર જ છે. આ બાજુ x અક્ષ હોય જે પ્લસ છે, આ બાજુ પણ x જે માઇનસ છે. ઉપર y પ્લસ છે, નીચે y માઇનસ છે. જમણી બાજુ પ્લસ હોય, ડાબી બાજુ માઇનસ હોય, ઉપર પ્લસ હોય, નીચે માઇનસ હોય. એટલે જો આપણે આટલા બોક્સની ખાલી વાત કરીએ તો અહીંયા x છે એ પ્લસ છે, y છે એ પણ પ્લસ છે. આને પહેલું ચરણ કહેવાય. બીજા ચરણની અંદર જે x છે એ માઇનસ છે. જો x નીચે માઇનસ લખ્યો છે મેં, જેથી તમને સમજવામાં સહેલું પડે. અહીંયા આગળ y જે છે એ કેવો છે? અહીંયા આગળ પ્લસ છે. એને બીજું ચરણ કહેવાય. ત્રીજા ચરણની અંદર x છે એ દેખો માઇનસ છે એટલે માઇનસ લખ્યું, y છે એ પણ માઇનસ છે. તો પહેલા ચરણમાં બંને પ્લસ, બીજા ચરણમાં બંને માઇનસ અને દ્વિતીય ચરણની અંદર x માઇનસ અને y પ્લસ હોય. ચતુર્થ ચરણની અંદર x અહીંયા આગળ પ્લસ જોવા મળે છે, y અહીંયા આગળ માઇનસ જોવા મળે છે. હવે રકમ પરથી પ્રશ્ન પરથી ડાયરેક્ટ તમારે સરખામણી કરવાની છે અને જવાબ તમારે લાવી દેવાનો છે. ચાલો જોઈએ. પહેલું શું કહે છે? -3 અને 5. તો પહેલું માઇનસ, બીજું પ્લસ. જો માઇનસ અને પ્લસ એટલે કયું ચરણ છે? આ બીજું ચરણ. ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. બરાબર છે? ગ્રાફ દોરવાની સમજવાની જરૂર નથી.
કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો તમારે બહુ વિચારવાની જરૂર પડે નહીં, પણ મેન તમારે કોન્સેપ્ટ. ચાલો નેક્સ્ટ, 4 જે છે પ્લસ છે, આ 1 છે માઇનસ છે, એટલે પ્લસ અને માઇનસ. તો પ્લસ અને માઇનસ કયા ચરણમાં છે? ચતુર્થ ચરણમાં છે. ચતુર્થ ચરણ લખો, ચોથું ચરણ લખો, બંને એક જ છે. હવે 2 અને 0, તો 2 અને 0, જો એક પણ વખત 0 આવી ગયો ને તો એ 4 માંથી કોઈ પણ ચરણમાં નહીં હોય, અહીંયા આગળ ઓરિજિન પર આવી જશે. હવે અહીંયા આગળ 0 છે એટલે જો y0 હોય તો x અક્ષ ઉપર જે બિંદુ એવું લખવાનું, અને જો y0 હોય તો x અક્ષ પર જેવું લખવાનું, અને x0 હોય તો y અક્ષ પર જેવું લખવાનું. તો અહીંયા આગળ જોવા જઈએ આપણે તો શું 0 છે? y0 છે, એટલે બિંદુ આપણને x અક્ષ ઉપર મળશે. તો x અક્ષ પર બિંદુ મળશે, x અક્ષ પર બિંદુ મળશે એવું તમારે લખી દેવાનું. પછી છે -3 અને -6, તો બંને માઇનસ છે એટલે કયા ચરણમાં આવશે? તૃતીય ચરણમાં આવશે. તૃતીય ચરણ લખો, ત્રીજું ચરણ લખો. વિદ્યાર્થી મિત્રો, પહેલું જે છે બીજું ચરણમાં હતું, માઇનસ અને પ્લસ, જુઓ અહીંયા આગળ. પછી છે 4 અને માઇનસ એટલે પ્લસ અને માઇનસ, ચોથું ચરણ પ્લસ અને માઇનસ. પછી છે 2 અને 0, કોઈ પણ 0 આવે તો 0 જોવાનું કે y0 છે કે x0 છે. y0 હોય તો x અક્ષ પર, અને y0 અને x0 હોય તો y અક્ષ પર મળશે. સિમ્પલ કોન્સેપ્ટ છે. છેલ્લું જે હતું માઇનસ માઇનસ એ ત્રીજા ચરણમાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ સમ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરનો આપણે અંતિમ દાખલો જોઈશું. પ્રશ્ન શું છે ચાલો જોઈએ. નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય છે તે જણાવવાનું છે. એટલે a 10 અને 40 આપેલો છે, જેમાં x 10 છે, y 40 છે. b -30 0 એટલે કે x -30 છે, b y જે છે 0 છે. c 50 અને -40 છે એટલે x 50 છે અને y -40 છે. d માં x 0 છે અને y -30 છે. આપણે બિંદુનું સ્થાન જોવાનું છે કે ગ્રાફ પર જ્યારે ડ્રો કરીએ ત્યારે બિંદુ કયા ચરણમાં મળશે, અને જો કદાચ બેમાં 0 આવી જાય છે તો આપણે બિંદુ પર લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું શું છે? 10 અને 40, a માં x 10 છે, y 40 છે, બંને પ્લસ છે. જવાબમાં આવશે પ્રથમ ચરણ. જો અહીંયા આગળ બંને પ્લસ છે. પછી બી શું છે? -30 અને 0. હવે શું છે? અહીંયા આગળ y શૂન્ય છે એટલે બિંદુ x અક્ષ પર મળશે, બરાબર છે. સી જે છે 50 અને -40, x પ્લસ છે, y માઇનસ છે. તો પ્લસ અને માઇનસ કયા ચરણમાં મળે છે? ચતુર્થ ચરણમાં મળશે. હવે ચોથું ચરણ લખવું હોય તો પણ તમે લખી શકો છો. ડી જે છે 0 અને -30, જેમાં x0 છે. હવે x0 હોય એટલે બિંદુ ક્યાં મળશે? y અક્ષ પર મળશે. તો અહીંયા લખવાનું કે y અક્ષ પર. આટલા સિમ્પલ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવો પડશે. કોન્સેપ્ટ જો તમારો ક્લિયર હોય, હું તમને પહેલા વિડીયોથી કહું છું, જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ પણ દાખલો તમારા માટે અઘરો નહીં જ હોય. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 3 ના આપણે વિડીયો જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 4 જોઈશું.